huge python. Sin is like that. એ પાયથનની જેમ પડ્યો રહે, લાગે કે sin is not doing anything, is incapable of doing anything. પણ once એનો એક ભરડો લાગી જાય ને આપણને, once it binds you, you cannot escape. અજગરના ભરડામાંથી નીકળવું બહુ મુશ્કેલ છે, એ રીતે અઘાસુરના ભરડામાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. અજ્ઞાન છે, અઘાસુરનો પ્રભુએ વધ કર્યો. બધા વનભોજન કરવા ગયા છે, યમુનાજીના સુંદર કિનારા પર સુંદર સુવાણી રેતી છે, ત્યાં આગળ બધા બેઠા છે. પ્રભુ કમલાકાર બેઠા છે, પ્રભુ વચ્ચે છે, આજુબાજુ બધા ગોવાળો છે, બધા કૃષ્ણને અડીને બેસવાનો પ્રયત્ન કરે છે. Everybody sitting there having a great time, having a nice picnic. અલગ અલગ ખાવાનું છે ત્યાં આગળ. કોકના હાથમાં દહીં ભાત છે, કોકના હાથમાં અથાણા છે, કોકના હાથમાં ફળ છે. અલગ અલગ ભાત વગેરે ભગવાનના હાથમાં છે. એવો કવલ લઈને ભગવાન બેઠા છે. એટલામાં એક બાળકે નોટિસ કર્યું કે વાછરડા નથી દેખાતા. એક તો હોય જ, સત્સંગમાં એક માણસ તો હોય કે જે આજુબાજુ જોતું હોય કે શું થાય છે, કોને શું થાય છે, આમ થાય છે. બીજા બધા પ્રેમથી સત્સંગ કરતા હોય તો એને પણ ત્યાં આગળ કંઈક થઈ રહ્યું છે, બધાનું નજર એ બાજુ જાય. એક તો હોય જ બધે. આપણા જીવનમાં પણ કોકનું કોક તો હોય કે આપણે આરામથી પ્રેમથી ભગવાનનું નામ લેતા હોય ત્યારે જ આપણને ફોન કરે. શું કામ? એક તો મળે જ જીવનમાં. આપણા વાછડા ક્યાંક દેખાતા નથી, ક્યાં ગયા છે? ભગવાન તમે બધા આરામથી બેસો, હું જરા જોઈને આવું છું. ભગવાન વાછરડા જોવા ગયા છે, દેખાતા નથી. ભગવાન વિચાર કરે છે વાછરડા ગયા ક્યાં? આ બાજુ ફરીને જુએ છે તો બાળકો પણ નથી દેખાતા. ભગવાન ધ્યાનસ્થ થઈને જુએ છે કે અરે આ તો બ્રહ્માજીની માયા છે. આજે બ્રહ્માજીને માયા કરવાનું મન થયું, અરે પણ મારા પર. પ્રભુ વિચાર કરે છે આ ડોસાને આજે બરાબર શીખવાડવું પડશે. મારામાંથી જ ઉત્પન્ન થયો ને મારા પર માયા કરવા જાય છે. છોકરાઓને બહુ ગમે. The children will learn a trick and will try it on their parents again and again and again. Neil and Rishi will learn a new card trick and will try it on daddy 10 times and still expect daddy to be surprised every single time. And every single time you have to say, wow, that's amazing, what a lovely trick. એ રીતે ભગવાન વિચાર કરે છે આ ડોસાને મેચ શીખવાડ્યું કે એ તો દુનિયા ઉત્પન્ન કરી એ મારા પર જ વાપરી રહ્યો છે. વિચાર કરું ચાલુ શું કરું. ભગવાન ક્ષણમાત્રમાં પંચમહાભૂતની મદદ વગર જ જેટલા બાળકો હતા એટલા બાળકો, જેટલા વસ્ત્ર હતા એટલા વસ્ત્રો, એટલી જ શીંગડીઓ, એટલી જ લાકડીઓ, એટલા જ વાછરડા ઉત્પન્ન કરે છે. એવું તો બધું પંચમહાભૂતથી બનેલું હતું. આ બધું તો એની મેતે પ્રભુના ચૈતન્ય સ્વરૂપ છે. એ વસ્ત્રની અંદર ચૈતન્ય છે, એ વસ્ત્રની અંદર કણકણમાં પ્રભુ છે. એ શીંગડીમાં, એ ખાવાનામાં, એ અન્નમાં, એ વાછરડાઓ, એ લોકોના પૂંછડા, એ લોકોના ઉપર જે ઘંટડીઓ બાંધી હતી, એ દરેકની અંદર પ્રભુ છે. દિવ્ય સૃષ્ટિ પ્રભુએ ઉત્પન્ન કરી છે. લીલા સૃષ્ટિ તો આમે પ્રભુની છે જ, એમાં પ્રભુએ લીલાની અંદર લીલા કરી છે. ચલો હવે ફર્સ્ટ ક્લાસ પિકનિક થશે. ભગવાને સુંદર રીતે પિકનિક કરી છે. બધા આરામથી ઘરે ગયા છે. વર્ષ પર્યંત કોઈને ખબર નથી પડી કે આ બાળકો નવા છે, કે આ બાળકો અલગ છે. પણ એ વર્ષની અંદર બધાને પોતાના બાળકો પર જે પ્રેમ હતો એના કરતાં અધિક પ્રેમ અત્યારે ઉભરી આવી રહ્યો છે. જે પ્રેમ ખાલી કૃષ્ણમાં હતો પહેલા, એ પ્રેમ હવે પોતાના બાળકો પર આવી રહ્યો છે. જે ગાયો પહેલા કૃષ્ણને જોઈને પોતાના આંચળમાંથી એમે દૂધ સ્રવતી હતી, હવે એ જ દૂધ એ લોકોને પોતાના વાછરડા જોઈને સ્રવી રહ્યું છે. કર્મનો સિદ્ધાંત, તમે જે ઈચ્છા કરશો એ તમને મળશે. નંદ બાબાને ત્યાં આગળ બાળક થયો છે, બધાને થયું છે આવો બાળક અમારે ત્યાં હોય તો કેવી મજા આવે. નંદ બાબાને ત્યાં બાળક છે. વી કેન ઓનલી ગો ટુ નંદ બાબા when he is awake or when Nandrani opens the door, otherwise we can't keep knocking at her door every time. અમને પછી ગાંડી ગણે છે. અહીંયા કહું છું આવીને આખો દિવસ ફરે, તારું ઘર નથી.
અમે કેવી રીતે રોજ નંદ બાબાને ત્યાં આગળ જઈએ, કેવી રીતે કેટલી એક્સક્યુઝીસ બનાવીએ, અને એક્સક્યુઝ બનાવીએ પછી કાનાને બિચારાને બાંધે છે, મારે છે. એટલે મારે એક્સક્યુઝીસ પણ નથી બનાવી હવે વધારે. પણ આ કનૈયો અમારા ઘરે આવે તો કેટલી મજા આવે. પ્રભુએ લીલા કરી છે. 1 વર્ષ પર્યંત પ્રભુ દરેક વ્રજવાસીના ઘરે રહ્યા છે. દરેક ગાયને પ્રભુ ધવડાવવાનું સુખ આપી રહ્યા છે. કર્મનો અટલ સિદ્ધાંત છે. તમે કોઈ પણ સંકલ્પ કરો, એ સંકલ્પ તમારો પરિપૂર્ણ થશે. એ સંકલ્પ તમને એ તરફ ખેંચી જશે કે જે તમારો સંકલ્પ પરિપૂર્ણ થાય. The universe is happy to help you achieve your aim. Have an aim. Have an aim and see the universe help you. The universe wants to help you. પ્રભુ 1 વર્ષ પર્યંત લીલા કરી છે, અને 1 વર્ષમાં વિચાર કરો, આટલા વખતે દરેક વખતે ક્યાંય કોઈનું કોઈ અસુર ટપકી પડતું હતું. આ વર્ષમાં એક અસુર આવ્યો નથી. એક અસુર આવ્યો નથી. પ્રભુની લીલાઓમાં અસુર આવી જ ના શકે. અસુર આપણી લીલાઓમાં આવે છે. આપણે પ્રભુની વિમુખ છીએ, એટલે આપણી પાસે પ્રભુ આપણે સન્મુખ કરવા માટે અસુરો મોકલે છે. જેથી કુંતા માતા કહે છે ને કે તમે મને દુઃખ આપો કે જેથી મને તમારું સ્મરણ થાય અને તમે મારી પાસે આવો. એ રીતે અસુરોને પણ આપણે થેન્ક યુ કહેવું જોઈએ, કારણ કે અસુરો આવે છે, દુઃખ આવે છે, તો આપણે ભગવાનની સન્મુખ થઈએ છીએ. જો આપણે સન્મુખ થઈએ છીએ તો તુલસીદાસની જેમ આપણે સંત અને અસંત બંનેને નમસ્કાર કરવા જોઈએ, કારણ કે અસંત આપણને પ્રભુની તરફ, સંત તરફ ખેંચી જાય છે. વરસ થયું છે. બ્રહ્માજી વિચાર કરે છે, હું જઈને જોઉં કે વ્રજમાં શું હાલ છે. આજ બ્રહ્માજી પ્રભુને પ્રાર્થના કરવા ગયા, પ્રભુ પધારો. આજ બ્રહ્માજી દેવકીને ત્યાં આગળ ગર્ભમાં સ્તુતિ કરીને ગયા છે, પ્રભુ પધારો. આજ બ્રહ્માજી નંદોત્સવમાં આનંદમાં નાચી રહ્યા છે. એ જ બ્રહ્માજી આજે ભગવાનની પરીક્ષા પણ કરી રહ્યા છે. જીવ માત્રનો આ સ્વભાવ છે. નમસ્કાર પણ કરશે અને પાછળ ગાળો પણ આપશે. કહેતા પણ જશે કે બહુ સરસ છે, ને પછી એમ પણ કહેતા જશે આ તો બહારનું હતું ને. એટલે જગત માત્રનો આ નિયમ છે. એટલે સુખમાં ફૂલાવું નહીં અને દુઃખમાં દુઃખી ન થઈ જવું. બ્રહ્માજી આવ્યા છે, જુએ છે તો બધું તો યથાવત છે. એવરીબડી ઇઝ ઓકે, નોબડી ઇઝ અપસેટ, નોબડી ઇઝ ક્રાઇંગ. આવું કેવી રીતે થાય? જઈને જુએ છે તો વાછરડા પણ ત્યાં યથાવત છે, ગોપો પણ યથાવત છે, ગોપ બાળકો પણ યથાવત છે. કોઈના મનમાં દુઃખ નથી, કોઈના મનમાં વૈમનસ્ય નથી. આ કેવી રીતે થયું? બાળકો તો લઈ ગયો હતો. બ્રહ્માજી જુએ છે તો ત્યાં આગળ જે બાળકો હતા એ પહેલાની જેમ રમે છે. એ જ પ્રમાણેના એ વસ્ત્ર છે, એ જ પ્રમાણે શિંગડીઓ છે, એ જ પ્રમાણે લાકડીઓ છે. ખબર નથી પડતી આ કેવી રીતે થયું. થોડા દિવસ પહેલા બળરામજીને પણ આ જ્ઞાન થયું હતું. બળરામજી જુએ છે કે વાછરડાઓ અને ગાયો પ્રત્યે વધારે પ્રેમ થઈ રહ્યો છે, અને ગોપ બાળકો અને એના બાપાઓ પ્રત્યે વધારે પ્રેમ થઈ રહ્યો છે. આ પહેલા તો હતું નહીં, હવે કેવી રીતે છે? બળરામજીએ પોતાના યોગ સામર્થ્ય જાણી દીધું કે આ તો બધું કૃષ્ણમાં થઈ ગયું છે. એ જ ભાન અત્યારે બ્રહ્માને થયું. આ બધું તો કૃષ્ણમાં છે. આંખો બંધ કરીને જુએ છે તો પોતાના જે ત્યાં બાળકો મૂક્યા હતા હજુ ત્યાં યથાવત છે. અહીંયા આવીને જુએ છે તો અહીંયા આગળ પણ બાળકો છે. આંખો બંધ થઈ ગઈ છે, મને કાંઈ સમજ નથી પડતી આ કઈ લીલા છે. ત્યાં આગળ આંખો ખોલીને જોયું તો સર્વ બ્રહ્માંડ કૃષ્ણમય છે. અણુ અણુ કણ કણમાં પ્રભુને દેખાય છે. જે પાંદડા જુએ છે, જે ઝાડ જુએ છે, જે તરણા જુએ છે, જે ઝરણા જુએ છે, જે બાળકો જુએ છે, બધાની અંદર પ્રભુ દેખાય છે. અલૌકિક લીલા પ્રભુની દેખાય છે. જુએ છે તો ચારે બાજુ બ્રહ્માંડની અંદર પ્રભુ જ પ્રભુ દેખાઈ રહ્યા છે, કૃષ્ણ જ કૃષ્ણ દેખાઈ રહ્યા છે. બ્રહ્માની મતિ ફરી ગઈ છે, આંખો ફરી બંધ કરી છે, માથે હાથ દઈને બેસી ગયા છે, ફરી આંખો ખોલી છે તો કેવળ કૃષ્ણ સામે ઉભા. બ્રહ્માજી નમસ્કાર કરે છે, પોતાના ચારે મસ્તકોથી પ્રભુને નમસ્કાર કરે છે, પોતાના મુગટોથી પ્રભુને ચરણને ચૂમે છે અને કહે છે પ્રભુ પાહી મામ, પાહી મામ, કૃપયા પારે, પાહી મુરારે. તમારી આ માયાથી તો હું પણ ઠગાઈ ગયો છું. તો સામાન્ય જણ ઠગાય એમાં કાંઈ નવાઈની વાત નથી. પ્રભુ ક્ષમા કરો, મેં તમારો અપરાધ કર્યો છે, હું તમને પરીક્ષા કરવા ગયો, પ્રભુ ક્ષમા કરો. પ્રભુ બ્રહ્માને ક્ષમા આપે છે અને કહે છે પ્રભુ તમે આ ભૂલ ખાઈ ગયા એમાં કઈ નવાની વાત નથી. મારી માં તો બધાને હેરાન કરે છે,
તો તમારા પર પણ એક પ્રયોગ થઈ ગયો. ડોન્ટ ડુ ઇટ અગેન. છોકરાને આપણે નથી કહેતા મસ્તી કરે, બધું કરે, પછી આપણે એને વળીએ પણ ખરા, કોઈક વાર સમજાવીએ પણ ખરા, પછી શું કહીએ? ડોન્ટ ડુ ઇટ અગેન. ભગવાન બ્રહ્માને કહે છે પરિવાર આ માયામાં તમે ફસાતા નહીં. એના કારણે પછી ભગવાન જ્યારે પાછા ઘરે જાય છે ત્યારે પહેલાના જે બાળકો હતા એ પોતાના મા બાપને અઘાસુરના મરણની કે વધની લીલા વરસ પછી કહે છે, કારણ કે વરસ તો અહીંયા હતા જ નહીં. આ રીતની ભગવાનની અસ્ખલિત લીલાઓ ચાલ્યા કરે છે. એક વખત ધેનુકાસુર આવે છે, ધેનુકાસુરને પણ પ્રભુ મારે છે. એક વખત પ્રભુ ગોપ બાળકોની સાથે જમનાજીના કિનારે ફરવા ગયા છે. ત્યાં આગળ યમુના જળનું ઝેરી જળ પીને બાળકો અને વાછડા મરણતો થઈ જાય છે. પ્રભુ પોતાની કૃપા દ્રષ્ટિથી એ લોકોને પુનઃજીવિત કરે છે અને પછી વિચાર કરે છે કે આ પ્રોબ્લેમનો જ નિકાલ પરમનન્ટ કરવો જોઈએ. કેટલી વાર કોઈ ઝેર પીશે, કેટલી વાર કોને હું બચાવીશ. I must do something for them on a permanent basis. ભગવાન યમુનાના એ વિષ ધરાવની અંદર કૂદી પડે છે, કાલિય નાગને પોતે ભણે છે. કાલિય નાગ પ્રભુને ત્યાં આવેલો જોઈને પ્રભુ સાથે ખૂબ ઝઘડે છે, ખૂબ લડે છે, પ્રભુને પોતાના ભરડામાં લઈ લે છે. જ્યારે વ્રજના લોકોને ખબર પડે છે ત્યારે વ્રજના લોકો ત્યાં દોડીને જાય છે. બધા ત્યાં આગળ ખૂબ દુઃખી થાય છે. બળરામ બધાને અંદર કૂદતા રોકે છે કે ચિંતા ના કરો, આ કૃષ્ણનું તો ખૂબ સામર્થ્ય છે, એને કાંઈ નહીં થાય. પ્રભુ કાલિય નાગને ખૂબ મારે છે અને એને એટલો બધો મારે છે કે એના મસ્તકમાંથી અને મોઢામાંથી લોહી ઉકવા માંડે છે. તો પણ લોહી ઉગતા ઉગતા પણ એ પોતાનું એક એક માથું ઊંચું કરતા જાય છે. જે માથું ઊંચું કરે એના પર પ્રભુ પગ મારીને એને નીચું કરે છે. પ્રભુના મસ્તક પર એવો નાચ નાચે છે કે એના મણિમય મસ્તક પર જે અનેક મણિઓ હોય છે એનાથી પ્રભુના લાલ ચરણ પ્રકાશ થવા માંડે છે. અને ગંધર્વો અને અપ્સરાઓ વિચાર કરે છે આજે પ્રભુએ નૃત્યનો પ્રસંગ નક્કી કર્યો છે તો ચાલો આપણે પણ મદદ કરીએ. એ લોકો પણ પોતાના મૃદંગ વગેરે લઈ આવે છે અને ખૂબ સુંદર ગાન અને રાગ અને તાલ કરવા માંડે છે. એ તાલ અને રાગની વચ્ચે પ્રભુ નાચે છે. પ્રભુ એવા નાચે છે કે અપ્સરાઓ પણ પોતાનો નાચ ભૂલી જાય છે. પ્રભુની આ અનંત અને સુંદર લીલા જોઈને દેવો પણ મુગ્ધ થઈ જાય છે. નાગપત્નીઓ આવીને પ્રભુને પ્રણામ કરે છે અને કહે છે પ્રભુ આને છોડી દો, આ ખૂબ પાપી છે, ખૂબ પાપ કર્યા છે આને, બટ પ્લીઝ પ્લીઝ ફોરગિવ હિમ, પ્લીઝ લેટ હિમ ગો. પ્રભુ કહે છે કે તારે જો રહેવું હોય તો આ નાગનો ધરો, અહીંયા યમુનાનો ધરો છોડી દે. તો તારા જે જગ્યાથી આવે છે રમણક દ્વીપમાં, ગો બેક ટુ યોર લેન્ડ. પ્રભુ ત્યાં મને ગરુડનો ભય છે, ગરુડ મને ખાઈ જશે. કહ્યું પ્રભુએ કહ્યું મારો પગ તારા મસ્તક પર પડ્યો છે, મારા ચરણ ચિહ્ન જોઈને ગરુડ તને નહીં મારે, તું પાછો જતો રહે, યમુનાને દૂષિત ના કરે. પરીક્ષિત પૂછે છે આની પાછળનું રહસ્ય શું છે? તો કે છે એક વખત જ્યારે ગરુડ અને સર્પો વચ્ચે યુદ્ધ થયું હતું તે વખતે સર્પોએ નક્કી કર્યું હતું કે અમે રોજ અન્ન અને બલિ ગરુડને આપી દઈશું, ગરુડ રોજ અમને મારે નહીં. કાલિય નાગ ગરુડનો એ જે બલિ હતો, હિઝ રાઇટફુલ હાફ, એ બધું ખાઈ જતો હતો. એટલે ગરુડ અને કાલિય વચ્ચે વેર થયું. કાલિય નાગ ભાગતો ભાગતો યમુનાજીના ધરા પાસે આવી ગયો. અહીંયા આગળ એને ખબર હતી કે ગરુડ આવી શકતો નથી. આ ધરા સૌભરી ઋષિની જગ્યા હતી. સૌભરી ઋષિ અહીંયા આગળ એક વખત તપ કરી રહ્યા હતા. સૌભરી ઋષિને માછલા સાથે બહુ પ્રેમ હતો. તો એક વખત ગરુડ ત્યાં આવ્યો છે અને પોતે શુદ્ધાતુર થયો છે, એણે એક માછલું ખાઈ લીધું. ઋષિએ ના પાડી તો પણ એને માછલું ખાધું છે. ઋષિએ શ્રાપ આપે છે જો ફરી અહીંયા તો આવે છે તારા મસ્તકના 1000 ટુકડા થઈ જશે. કાલી નાગ જાણતો હતો એટલે ત્યાં આગળથી રમણક દ્વીપથી અહીંયા આગળ આવતો રહ્યો છે. ખબર છે કે અહીંયા આગળ મને કોઈ નહીં મારી શકે. આ વાર્તા શું સૂચવે છે? આધ્યાત્મિક વાર્તા તો છે કે ભાઈ આપણા મનના જે વિકારો અને વિચારો જે છે એ
નાગના જેવા અનેક મસ્તકો વાળા છે? નથી. આપણા હજારો વિચારો હોય છે, એક વિચાર હોય છે, અને એક વિચારમાંથી આપણે અનેક વિચારો કરતા હોઈએ છીએ. આઈ વોન્ટ ટુ અચીવ ધીસ, આઈ વોન્ટ ટુ ગેટ ધીસ, આઈ વોન્ટ ટુ હેવ ધીસ, હાઉ ડુ આઈ હેવ ધેટ? એના માટે બીજા વિચાર હજાર કરવા પડે છે. એક વસ્તુ લાવવી હોય કે એક વસ્તુ પોતાની કરવી હોય, એના માટે બીજી કેટલી વસ્તુઓ કરવી પડે છે, ત્યારે એ વસ્તુ મળે છે. મનના વમળો અનેક છે, વિકારના વમળો અનેક છે, વિચારના વમળો અનેક છે, અને એના અનેક અનેક મસ્તકો છે. એ આપણા જીવનમાં ઝેર નથી ફેલાવતા, આપણા જીવનને દુઃખી નથી કરતા. We all know how hard it is to earn a pound. પણ તો આપણે બધા નથી કરતા. એ કેટલી ડિફિકલ્ટ વાત છે. તો પણ આપણે આરામથી નથી બેસી શકતા, નથી બેસતા આપણે. અને આરામથી જેટલો પૈસો મળે છે અને જેટલું મળે છે એનાથી આપણે અધિક જ જોઈતું હોય છે. એ નાગના મસ્તકની જેમ આપણે પણ એક એક વસ્તુ ઊંચું કરતા જઈએ છીએ. અને આ અનેક વિચારોના વમળમાં આપણે આપણું જીવન દૂષિત કરી નાખ્યું છે. એને જીતવા માટે પ્રભુ પાસે જાઓ. પ્રભુને કહો, પ્રભુ અમારા માથા પર તમારો વાસ હોવો જોઈએ. પ્રભુ આપણા મસ્તકમાં જો એકવાર બેસી જાય તો પછી આપણું કલ્યાણ થઈ જાય. પ્રભુ આપણા મસ્તક પર જો નાચવા લાગે, જ્યાં માયા નાચી રહી છે ત્યાં આગળ જો માધવ નાચવા લાગે, આપણું કલ્યાણ થઈ જાય. આધ્યાત્મિક વિચારો તો અનેક ઋષિઓએ કયા છે. આમાં બીજી વસ્તુ પણ શીખવા જેવી છે. સૌભરી ઋષિને થયું કે આઈ વિલ ગીવ અસાલમ ટુ ધ પર્સન હુ ઇઝ માય એનિમી. ગરુડ મારો શત્રુ છે, ગરુડનો શત્રુ સાપ છે, એને અસાલમ આપું છું. અસાલમ આપ્યું. ગરુડ તો એક માછલું ખાઈ ગયું હતું. આ સાપના ઝેરના કારણે ધરામાં કોઈ માછલું નહોતું રહી શકતું. વિચાર કરો. Are we not doing the same right now in this world? જે ટેરરિસ્ટ એક દેશ ડિક્લેર કરે કે આ ટેરરિસ્ટ આઉટફિટ છે, એ અહીંયા આવીને અસાયલમ માંગે કે મારા પેલા દેશમાં મને હેરાન કરે છે, ત્યાં આગળ રાજસત્તા મને હેરાન કરે છે, આઈ એમ બીંગ harassed, tortured by the kingdom there, or the politics, or the politician, or the government there. We give them asylum in this country. What happens? Those terrorists harass us here. સૌભરી ઋષિના જે માછલાને મારી નાખ્યા નાગે, એ રીતે આપણે આ તો નથી મારી રહ્યા ટેરરિસ્ટ. London is probably, or UK is probably the easiest place to get asylum in the world. And as a result, in the 70s, most of the Islamic terrorists came here seeking asylum. લાસ્ટ વર્ષે, ગયા જ વર્ષે અહીંયા આગળ કોઈ બોમ્બ ફોડ્યો. યુકેની પોલિસીસ ખરાબ છે. અરે એ જ પોલિસીએ તમને અસાયલમ આપ્યું છે. બીજું કોઈ તમને સંઘરતું નહોતું, ત્યારે આ દેશે તને સંઘર્યો છે. જે થાળીમાં ખાય છે ત્યાં તું છેદ કરે છે. નાગે એવું જ કર્યું છે. Every country does this, whether it be UK or any other country. It gives asylum to a supposed enemy. It doesn't think that the people who are seeking asylum, are they terrorists or are they really freedom fighters? But we are so intelligent, we made wonderful statements. Somebody's terrorist is another person's freedom fighter. આપણી અક્કલ એટલે પહોંચે છે કે આપણે બધી વસ્તુને ખરાબને પણ સારી કરી શકીએ છીએ. જે વ્યક્તિ ખરેખર ખરાબ છે એને આપણે ખરાબ પણ નથી કહેતા, કારણ કે આપણે એટલા સુસજ્જ છીએ, આપણે એટલા સિવિલાઇઝ છીએ કે આપણે ખરાબને ખરાબ પણ નથી કહી શકતા. સૌભરી ઋષિએ સાપને અંદર રાખીને યમુનાનો આખો ધરો ખલાસ કરી નાખ્યો છે. Kindness and compassion can also be a crime if you are not aware who you are being kind to. ભગવાન એને કહ્યું છે એમાંથી જતો રહે. તું અહીંયા રહીશ તમને દુઃખી કરશે, એના કરતા ગો બેક ટુ વેર યુ કેમ ફ્રોમ. રમણક દીક પાછો મોકલી આપ્યો છે. પ્રભુએ પોતાની લીલામાં એક એક અસુરને માર્યા છે, પણ કાલિયન નાગને માર્યો નથી.
કાલીની આજ્ઞા છોડી દીધો છે. મનને મારવાનું નથી, મનને નાથવાની જરૂર છે. વિચારોને દબાવી નથી દેવાના, વિચારોને કૂચવી નથી નાખવાના, વિચારોને વિશ્વેશ્વરના ચરણે અર્પણ કરવાના છે. જે વિચાર આપણને જગતમાં જોડી રહ્યું છે એ વિચારોને જગદીશ સાથે જોડવાના છે. પ્રભુ ધારે તો મારી શકે છે મનને. પ્રભુ કહે છે મનને મારીને તમે ક્યાં જશો? You don't want your life to be empty and meaningless. Your life should be full of joy, should be full of bliss, should be full of action. જીવન આનંદ માટે આપેલું છે, આખું વિશ્વ આનંદ માટે આપેલું છે. આ જીવનમાં આનંદ કરો તમે. આપણી આનંદની વ્યાખ્યા જે દૂષિત થઈ ગઈ છે એ દૂષિત વ્યાખ્યાને તમે સાફ કરો. બીજી વસ્તુ છે, ઇવન ઇન ધોઝ ડેઝ દે હેડ પોલ્યુશન, એન્વાયરમેન્ટલ પોલ્યુશન. વિચાર કરો, ત્યારે પણ એન્વાયરમેન્ટલ પોલ્યુશન હતું કે જેથી નદીઓ બગડી હતી. ભગવાને નદીને સાફ કરી. ભગવાને કોઈને નથી કહ્યું કે કંસ રાજા કાગળ લખ્યો છે, પ્લીઝ ક્લીન ધ રિવર બીકોઝ ધ રિવર ઇઝ વેરી પોલ્યુટેડ, our children are suffering. Here is a petition. Or, dear Mr. NGO, here's a petition, our children are suffering in the village, please clean the river and then we'll be happier. No, direct action is required. If something is affecting you, take direct action. Why do you wait for a government? Why do you wait for somebody else? Why do you wait for community leaders or XYZ to work for you? Take action. તમને લાગતું હોય કે કંઈ બરાબર નથી તો તમે પોતે એક્શન કરો. ડોન્ટ ડુ ડાઉન એવરીબડી એલ્સ ઓર એનીબડી એલ્સ. છોકરાઓને આજકાલ ભણાતું નથી સરખું, લોકોને કોઈ શીખવાડતું નથી સરખું, દેન ટીચ યોર ચિલ્ડ્રન યોરસેલ્ફ. આજકાલ કાળ બહુ ખરાબ થઈ ગયો છે, આજકાલ ધર્મનું, દેન ટીચ યોર ચિલ્ડ્રન ધર્મ. કેમ નહીં? ટેક ડાયરેક્ટ એક્શન. એન્વાયરમેન્ટ ખરાબ થઈ ગયું છે, આમ થઈ ગયું તેમ ગયું, ટેક એક્શન. ડોન્ટ કમ્પ્લેન ટુ એનીબડી. Yes, global warming is a real issue. Yes, global warming is beyond our individual capable hands. But start, do something. If you do something, you will achieve it. Fit a solar panel to your roof. Add one step to the thing. Everyone is capable of something. Do something. Take action yourself. Don't blame it on anybody else. Don't wait for somebody else to start. Do the thing yourself and then you will achieve. ભગવાનની લીલાઓ આ જ કહે છે. ભગવાને વૃત્રાસુરને માર્યો, બકાસુરને, અઘાસુરને માર્યો, એનાથી આપણું કોઈ કલ્યાણ નથી થવાનું. ત્યારે મારી નાખ્યો, મરી ગયો, હવે શું? ભગવાન કહે છે ત્યારે મારી નાખ્યો, અત્યારે પણ જીવે છે, એ ફરી ફરી આવે છે. આ અસુરો તમારા જીવનમાં પણ આવે છે, તમે એનું કંઈ કરો છો? ડોન્ટ વેઇટ ફોર મી. ભગવાન અપીલ નથી કરી કે ઇન્દ્રદેવને કે વરુણદેવને કે યમદેવને કે બ્રહ્માને કે ભાઈ તમે આનું સોર્ટ આઉટ કરો પ્લીઝ. પોતે પોતાનું સોર્ટ આઉટ કર્યું. યુ હેવ ટુ ફાઇટ યોર ઓન બેટલ્સ. ભગવાને અર્જુનને શું કહ્યું? ઉપાડ ગાંડી મને માર. ભગવાને કહ્યું કે ના, હું મારા સુદર્શન ચક્રથી બધાને મારી નાખીશ. ઉપાડ ગાંડી મને, તું ધનુષ બાણ કર. હું તને ખાલી ડાયરેક્શન આપું છું, હું તારો સારથી છું. God is happy to be our Sathi. He is happy to guide us. But the action is in our own hands. હિન્દુ ધર્મમાં કોઈ જગ્યાએ કહ્યું છે કે ભગવાન તમારું બધું કરી લેશે. બે ભજન ગાઓ ને ભગવાન તમારા પર રીઝી જશે. કોઈ જગ્યાએ હિન્દુ ધર્મમાં કહ્યું નથી. આપણા ધર્માચાર્યો શીખવાડે વસ્તુ ખોટી છે. ધર્મમાં કોઈ જગ્યાએ લખેલું નથી. કર્મના ફળ બધાએ પોતે જ ભોગવવા પડશે. કર્મ આજે એવું કરો કે કાલે તમને એનું ફળ સારું મળે. અત્યારે જે તમે ભોગવી રહ્યા છો તમારા કાલના કર્મ ફળ છે. પુરુષાર્થ એવો કરો કે પ્રારબ્ધનું ફળ તમને સારું મળે. ભગવાન પોતે ગીતામાં કહે છે કે હું તો કાંઈ જ કરતો નથી. ભગવાન ભાગવતમાં કહે છે હું કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છું, મારે કાંઈ જ કરવાનું નથી. ભગવાન મહાભારતમાં કહે છે કે જો અર્જુન હું તારી સાથે રહીશ પણ હું લડીશ નહીં. આઈ વિલ ડુ નથિંગ. I will only guide you. પણ લડવાનું તો તારે જ છે. જીવનમાં કર્મ આપણે જ કરવું પડે છે, ભગવાન કાંઈ જ કરતા નથી. અને જો કોઈ એમ માનતું કે ભગવાન મારા માટે લડશે કે મારા માટે કરશે તો એ માણસ મહામૂર્ખ છે.
ભગવાન આપણને મદદ કરે છે. He is happy to help you, but start the work and God will help you. God helps those who help themselves. And He is happy to help those who help themselves. કર્મ કરો ને, ભગવાન મદદ કરશે, મદદ મોકલી આપશે. ભગવાન પોતે મદદ કરવા નથી આવતો. તંબુ તાણવાના હતા, ભગવાન થોડી પોતે 4 ભુજા લઈને શંખચક્ર કરતા પાદમાં લઈને આવ્યા કે ભાઈ ચલો હું તમારો તંબુ કોઈ ઊભો કરી આપું. It doesn't need to do that. ભગવાન 4 માણસો મોકલી આપે કે ભાગવભાઈ તમારે તંબુ ઊભો કરવો છે ને, 4 માણસો આવી ગયા, લો. આ ભગવાનની 4 ભુજાઓ જ તો છે, શું છે બીજું? વિચાર પણ નતો કે કેવી રીતે થશે, શું થશે. બોક્સ ક્યારનું આવીને પડ્યું હતું. વિચારતું હતું કે આ ખોલીશું તો પછી આમાંથી નીકળશે, એનું બધું કરશું કેવી રીતે. સવારના પૂરમાં રાહુલ આવ્યો તો દર સેટરડે આવે છે. પહેલે દિવસે આવ્યો તો નથી આવતો દર સેટરડે. અચાનક રાહુલ સાથે વાત થઈ કે ભાઈ મારે તંબુ તોડવાનો છે, શું કરશું આપણે? આવી જઈશ બપોરે. બાપાને લઈને આવી ગયો, ફટાફટ 2 મિનિટમાં બધું કામ થઈ ગયું. તમે શરૂ તો કરો કામ, તમે સંકલ્પ કરો, ભગવાન એની મેતે પોતાના હાથ લઈને આવી જાય છે. ભગવાન વગર હાથે કામ કરે છે. ભગવાન વગર વાણીએ બોલે છે, વગર પગે ભગવાન ચાલે છે. આપણે ખાલી કઈ મહાન સંકલ્પ કરવાની જરૂર છે. મહાન સંકલ્પ કરશો, પ્રભુ પોતે તમારી સંકલ્પને પૂરું કરવા આવશે. આપણું તો સામર્થ્ય નથી, મારું તો સામર્થ્ય નથી કે આ સંકલ્પ હું પૂરો કરું. હું તમને અત્યારથી કહું છું, મારી પાસે સામર્થ્ય નથી આ સંકલ્પ પૂરો કરવાનું. ભગવાન પોતે આ સામર્થ્ય પૂરું કરી રહ્યા છે. ભગવાન પોતાનું કાર્ય પોતે જ કરે છે. અને જો તમે ભૂલથી એવું કાંઈ કરો કે જે તમારા ગજા બહારનું હોય તો પણ ભગવાન પૂરું કરે છે. કારણ કે હરિને ભજતા હજુ સુધી કોઈની લાજ જતા નથી જાણી રહી. આપણી જો લાજ જાય તો એની લાજ જાય, એની લાજ જાય નહીં. જે વિશ્વની લાજ રાખે છે એની લાજ કેવી રીતે જઈ શકે? અરે એના નામનો સંકલ્પ કર્યો હોય તો સિદ્ધિઓ એની મેતે આવીને એનું કામ પતાવી જાય છે. કારણ કે ખબર છે મારા વરની લાજ રાખવાની છે. વરે કહેલું છે કે આટલું વરના નામે આટલું કામ કહેલું છે, નહીં કરું તો મારા વરને ખોટું લાગશે. ના ગમતી હોય તો એ સાસુનું કામ કરી આવે પેલી બિચારી, કે પછી એને પેલાને ખોટું લાગશે. સિદ્ધિઓ એની મેચે આવીને ઊભી રહે છે કે મારા પ્રભુનું કામ કરવાનું છે. ભગવાનને કહેવું પણ નથી પડતું. મરાઠીમાં એક ભજન છે કે દર્શન માજે મને કામના પૂરતી. ભગવાનના ખાલી તમે દર્શન કરો તમારી કામના પૂર્ણ થઈ જાય. આ તો સ્વયં પોતે પૂર્ણ કામ જ છે, એને કોઈ કામના કરવાની જરૂર નથી. પણ તમે એની પાસે જાઓ ને તમારી કામના પૂર્ણ થાય છે. કારણ કે એ સ્વયં પરમાત્મા છે. પરમાત્માનું કામ કરવાની આપણને કોઈ જરૂર નથી. પરમાત્માનું કામ આપણે કરી પણ ના શકીએ. એના કામમાં થોડો હાથ તો આપી શકીએ, કાંઈક તો થોડું કરીએ. એ રાતે બધા ગોવાળો નદી કિનારે જ રહ્યા છે કે આજે બહુ થાક્યા છીએ, બહુ ટેન્શનમાં આવી ગયા હતા, બહુ પ્રોબ્લેમ્સ થઈ ગયા હતા. માંડ માંડ કનૈયો છૂટ્યો છે નાગના શંખચૂડમાંથી. ચલો આપણે હવે થોડીક અહીંયા બેસીએ, આજે રાત અહીંયા જ રહીએ. એ રાતે ત્યાં આગળ દાવાનળ લાગ્યો છે. દાવાનળ લાગ્યો એટલે પ્રભુએ દાવાનળનું પાન કર્યું. આપણા જીવનમાં લાગેલા દાવાનળનું પ્રભુ પાન કરવા તૈયાર છે. આપણે મનને મારશું ને દાવાનળ જરૂર લાગશે, દુઃખ થશે. મનને નાખશું એટલે મનને થશે કે વાહ, કેમ મને જ તમે આમ મારો છો, મને જ કહો છો, મારી ઈચ્છા પૂર્ણ ન કરું. મનમાં જે દુઃખ થશે એને દુઃખને પણ પ્રભુ જ પાન કરશે. એ પાન કરવાની આપણામાં શક્તિ હોય ન હોય, પ્રભુમાં તો શક્તિ છે, સામર્થ્ય છે. એ દુઃખનું પ્રભુ પાન કરે છે. પ્રભુ ગોપોને ત્યાં આગળથી પણ બચાવે છે. પ્રભુ પ્રલંબાસુરનો વધ કરે છે. ગોપનું સ્વરૂપ લઈને આવેલો છે પ્રલંબાસુર, પ્રભુ એનો પણ વધ કરે છે. અનેક જાતની આપણા મનમાં માયાઓ છે. આપણે કોક વખત પ્રભુના મિત્ર થઈને કામ કરીએ. આઈ એમ ઓનલી હેલ્પિંગ ઇન સોશિયલ વર્ક, આઈ એમ ઓનલી હેલ્પિંગ ઇન ધ ટેમ્પલ, આઈ એમ ઓનલી હેલ્પિંગ ઇન ધ રિલિજિયસ વર્ક. અને એમાં પણ આપણો દંભ હોય છે.
એમાં પણ આપણને ઈચ્છા હોય છે કે મને કંઈક પ્રતિષ્ઠા, કંઈક પૈસો મળે, કંઈક કોઈ બે માણસ પૂછે. પ્લીઝ કોઈ પર્સનલી કાંઈ ના લેતા અહીંયા. આઈ એમ નોટ સિરિયસલી. જરા તમારું હસવાનું જોઈ મને લાગે કદાચ કંઈક પર્સનલી આમાં કાંઈ નથી. આપણને બધાને થાય છે કે 10,000 આપો ને આપણી તકતી લાગી જશે. નથી થતું આપણને બધાને કે 5,000 આપો ને કદાચ કંઈક નામ નાનકડું, કે આટલા પૈસા આપો ને આપણો એક સ્લેબ આપણો પણ